સમાચારો વિગતવાર જોઈએ. સુરતમાં વર્ષ 2017ના દુષ્કર્મ કેસમાં જૈન મુનિ દોષિત ઠર્યા છે અને દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિસાગરજી મહારાજ દોષિત જાહેર કરાયા છે. શાંતિસાગરજીને આજે કોર્ટ સજા સંભળાવશે. ગઈકાલે સુરત કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો અને જૈન સમાજના મુનિ પર વર્ષ 2017માં દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો. અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. વડોદરાની યુવતીને ધાર્મિક વિધિ માટે સુરત એ પરિવાર સાથે બોલાવ્યા હતા. એકાંતમાં એ યુવતીને લઈ ગયો અને રૂમમાં લઈ ગયા પછી યુવતી જોડે તેણે દુષ્કર્મ આચર્યું હતું અને 2017નો કેસ અને 2025માં આજે ચુકાદો. તો આજે કોર્ટ સજા સંભળાવશે. ગઈકાલે સુરત કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો છે અને આજે સજા સંભળાવવાની તૈયારીઓ થઈ ગઈ છે. 2017નો કેસ એક વડોદરાની યુવતી પરિવાર સાથે તેને સુરત બોલાવવામાં આવી અને તેની સાથે દુષ્કર્મ આ જૈન મુનિએ આચર્યું હતું અને આ દુષ્કર્મ કેસમાં જૈન મુનિ એ દોષિત ઠેરવાયા છે. ગઈકાલે કોર્ટે સજા સંભળાવી અને આજે ચુકાદો આવશે. શાંતિસાગરજીને આજે કોર્ટ સજા સંભળાવશે. ગઈકાલે દોષિત જાહેર કરાયા. વર્ષ 2017માં દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો આ જૈન મુનિ ઉપર અને તેને લઈને આ કેસ અત્યાર સુધી ચાલ્યો અને હવે દોષિત જાહેર કરી દેવામાં આવ્યા છે ગઈકાલે અને આજે કોર્ટ સજા સંભળાવશે. તો દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિસાગરજી મહારાજ દોષિત જાહેર કરાયા છે. ગઈકાલે કોર્ટે દોષિત જાહેર કર્યા છે અને આજે શાંતિસાગરજીને કોર્ટ સજા સંભળાવશે. ગઈકાલે સુરત કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો છે. સાથે જે દુષ્કર્મ થયું તે તમામ બાબત એણે કોર્ટ સમક્ષ કહ્યું. એક આખરી સવાલ એ કે કેટલા પુરાવાઓ એટલે સાક્ષીઓ હાલ અહીંયામાં મૂકવામાં આવ્યા તેવું કઈ ખબર? એમાં 50 થી વધારે જેટલા સાક્ષીઓનો પુરાવો રજૂ કરવામાં આવ્યો. બિલકુલ, એટલે ખૂબ જ મહત્વપૂર્ણ હાલ જે છે તે કેસ હાલ અને માનવામાં આવી રહ્યો છે અને આજે આ કેસને લઈને મહત્તમ સજા થાય તે પ્રકારની સરકાર પક્ષ તરફથી જે વકીલો છે તે પણ હાલ એની દલીલો કરશે અને મહત્તમમાં મહત્તમ સજા આ શાંતિસાગરને થાય તે પ્રકારની આજે દલીલો રહેશે. દોષિત ગત રોજ સુરત સેશન કોર્ટે તેમને જાહેર કરી દીધા છે. આજે માત્ર સજાને લઈને દલીલો થવાની છે અને સંભવતઃ આજે આ સજાને લઈને ચુકાદો પણ આવવાની સંપૂર્ણ શક્યતા છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત. તો ગઈકાલે દોષિત જાહેર કરાયો છે શાંતિસાગરને અને આજે કોર્ટ સજા સંભળાવવાની છે અને વકીલોની પણ તૈયારી કે જેમ બને વધુમાં વધુ સખત તેની સામે સજાની જોગવાઈ થાય.